બાય કરજી નહીં. બાય બાય બાય. તમારા માટે ખોલ્યું દરવાજો પધારા બાપા. આ બાજુ બરાબર. એન્જિન કાઢ નાખો. એ તો તમારું હલ્યું હશે. સાફ નહીં કર્યું. આ તો હવે આ શીખ્યું. ઓન કશું કોઈને નહીં આવતું તૈણા. આવું કર્યું. પેપર થી છો ઓઇલ જ નથી. ઓઇલ નાખવું પડશે. નથી ઓઇલ નથી. તમારે ઓઇલ નાખવું પડશે. એટલે તમારે લાલ લાઈટ નથી. આવું ઓઇલ વાળું ઉપર સુધી હોવું જોઈએ. લાલ ઓઇલ નથી. આગળ નાખી દઈએ. એટલે તમારે લાલ લાઈટ બતાવતી હતી. ગરમ થઈ જાય. અરે ઓઇલ નાખી દેવાનું. સસ્તું મળે. સસ્તા નહીં પણ અમે સર્વિસ પેલા ઓઇલ તો નાખો ત્યાં સુધી સર્વિસ જો કોઈ ગાડીઓ છે બંધ હશે બંધ હશે. ગૂગલમાં એની વેબસાઇટ પર લખ્યું અમે અહીંયા આંબારેડી સફારી પાર્કમાં આવ્યા છીએ અને પહેલાં અમને એવું લાગ્યું કે બંધ હતું એટલે અમે આગળના ગેટે ગયા પણ એ જગ્યાએ બંધ હતું. કોકે કીધું કે આ બાજુ ટર્ન લઈને આ બાજુ આવો એટલે ખુલ્લું હતું. અમે હવે આ બાજુ આવી ગયા બીજા ગેટ બાજુ. બીજા ગેટ બાજુ. અંધારીને માથું ચડ્યું. મોથું હોય તો ચડે લે, મોથું જ ના હોય તો જતી ચડે. અમુક રસ્તે મથું આ સફારી પાર્ક તો બંધ હતું અને હવે અમે અહીંયા ખોડિયાર ડેમે આવ્યા છીએ. ગાઈસ તમને બધી જગ્યાએ ઇન્ડિયામાં મંદિરમાં તમને આવા ઘર બનાવેલા મળી જ જશે. કોઈ બી જગ્યા હોય મંદિરની તમને આવા ઘર બનાવેલા તો મળી જ જશે. તમે કમેન્ટ કરીને કહેજો કે આ માન્યતા કેમ હોય છે, આ બધા કેમ આવી રીતે ઘર બનાવો. આવી રીતે 5 માળ તો બનાવ જ. અહીંયા પ્રાગટ્ય સ્થાન છે ખોડિયારમાંનું. જાઓ.
હા મારું ઘર જલ્દી બની જાય એવી આસ્થાથી. હા ક્યાં પેલું મોટા લેવાના પછી લેના એ વધારે કરવાના મારે. અને પડવું ના જોવો. બનેલું ના તોડતી. હા કોઈનું બનેલું નહીં તોડવાનું, પડવું ના જોવો, આરામથી બેલેન્સ કરીને. ચાલુ મોટું કરે એ તો ઘેરા જ બનાવ્યું છે. પડી જાય પાડી નાખે ના કઈ મણી મરે કઈ નહીં. આ સાથે જેટલા માર્ક ચણો ને તમે અમો એટલા માર્ક તમારા જીવનમાં બને. ગદના મેં 2 તો બનાયા, બે બનાયા. 7 બનાવી દીધા પપ્પાએ. 8મું માળ. 8મો માર કરી દીધો તા પપ્પાએ ને. કિનારી ઉપર એ પણ એ ઊંચું નીચું કરીને ના મૂકવાનું હોય, જે મૂક્યું હોય ને એ જ મૂકી દેવાનું. મમ્મીએ બનાવી દીધું. જોઈ ને તારે. એનો મતલબ એવો પીયુ ગુસ્સો કરીને જતી રહી હતી, પણ મમ્મીએ અને મી હાચવી લીધું. એટલે ગમે ત્યારે ઘર સંસારમાં ને કશું થશે ને તો હું ને મમ્મી હાચવી લઈશું. એટલી ભગવાનની કૃપા. જો પેલા ત્રણ ઘર બનાવી દીધો. તમે ચોથી આયા? અમે ગવાડા થી આયા. અને તમે? અમે તો ટીંબી થી આયા હમણાં તો. કિશન તમે આ કિશન ચોથી આયા. કેશું ચોથી આયા? મોરવાડ. ઓહો. બાજુના ખાનામાં કબાટ ખોલીને મૂકી દો. એવું મોરવાડિયાનું બહુ વધારે બોલો. ભૂલો પર એવું હોય ભૂલો પડે. બે હાલ દીધો અમારા જોડે. હા, લઈ લીધો અમે. મોરવાડનું પલ્લું વધારે ભારે છે. હા. એટલે અમે અમારું વજન વધારે હો ગવાડાનું. વજન જો વજનમાં ત્રણ ના અમે 5 માં જોખો ને મૂકી દો. તો 3 નું પલ્લું ભારે થઈ જાય ને. હા આનું તો પલ્લું ભારે થવાનું હતું. ઉડાડી નાખું. હા પાછા તમારે 1 2 3 4 5 ને 5 ઓકે. 5 નું વજન કરશે ને 1 નું વજન થશે. એટલે તો કીધું કે આમાં ત્રણ નું વજન થઈ જાય. આ તમારે ખોરું કીધું એમ હું બે હરખો પણ અમાર નહીં, એ તો ગવાડાનું થાય. એટલે તો કહું ફોરું હોય એટલે તો કઈ નું કઈ પોચનું વજન ક્યાં છે. કિશુનું હશે 70 કિલો. પેલો કેવું 70 કિલો વજન 160 160 lbs એટલે 70 થઈ છે ને. મારાથી વધારે છે મારું ઓછું છે હા તો આ મસ્ત. હું તો ના વધારે કે ચાચીમાં મૂકે તો લઈ લીધો. મારું છે એવરેજ મારો અમે સોમનાથ આવ્યા હતા, પણ સોમનાથનો વિડીયો ઉતારી નાખ્યો કેમ કે અત્યારે નો ફોટોગ્રાફી ઝોન છે. એટલે અમારા દર્શન કરીને પાછું આવવું પડે કે વિડીયો ના ઉતારી શકીએ એટલે. પણ હવે અમે ઘાટ તરફ જઈ રહ્યા છીએ. સૂર્ય મંદિર, 5 પાંડવ ગુફા. આ સૂર્ય મંદિર. એવું સૂર્યકુંડ છે અહીંયા સૂર્ય મંદિરની એક્ઝેક્ટ બાજુમાં. અમે
જ લાગ્યા. હરકારી માયા કારકામાં બરોબર નું